નમસ્કાર મિત્રો, વાસ્તુ વિશેષમાં પુનઃ આપણે એકત્રિત છીએ અને આજે આપણે ચર્ચા કરીશું નૈઋત્ય ખૂણાની. મિત્રો, 10 દિશા છે, એમાંની એક દિશા એ નૈઋત્ય દિશા છે અને નૈઋત્ય દિશા પણ પ્રધાન છે, કારણ કે રાત્રિના નિવાસ માટે નૈઋત્ય ખૂણો ઉત્તમ બતાવવામાં આવ્યો છે. પરિણામે ઘરનું જે શયનખંડ જે છે, બેડરૂમ જે છે, એની વ્યવસ્થા મિત્રો નૈઋત્ય ખૂણામાં આપણે કરવી જોઈએ, રાખવી જોઈએ. મિત્રો, ઘણીવાર આપણે જોયું છે, અનેક પ્રયાસ, અનેક પુરુષાર્થ કરવા છતાં આપણને સફળતા જે છે એ પ્રાપ્ત નથી થતી, અથવા તો ન ધારેલી ચિંતા વ્યાધિમાં આપણે સતત ઘેરાયેલા રહીએ છીએ. તો આનું એક કારણ આપણા ઘરનું વાસ્તુ દોષ પણ હોઈ શકે. મિત્રો, નૈઋત્ય ખૂણો જે છે એ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનો ખૂણો છે. ત્યાં ભૂલથી પણ આપણા ઘરનો મુખ્ય ડોર છે એ ન હોવો જોઈએ. મુખ્ય દ્વાર જે ઘરનું છે, મેન ડોર, એ નૈઋત્ય ખૂણામાં ન હોવું જોઈએ. નૈઋત્ય ખૂણો હંમેશા વજનદાર હોવો જોઈએ. મિત્રો, ત્યાં બની શકે તો સ્ટોરરૂમની વ્યવસ્થા કરાવો. નૈઋત્ય ખૂણાનો ભાગ જે છે એ ઊંચો રાખવો જોઈએ. નૈઋત્ય ખૂણામાં મોટા વૃક્ષ આદિ જે છે એ લગાવી શકાય. કચરા પેટી આદિ એ નૈઋત્ય ખૂણામાં લગાવી શકાય. મિત્રો, નૈઋત્ય ખૂણો અગર દોષ રહિત હોય, એટલે કે નૈઋત્ય ખૂણાના જો દોષ ન બનતા હોય તો ઘણી સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. પરંતુ નૈઋત્ય ખૂણો જો દોષિત હોય તો અનેકો પ્રયાસ કરવા છતાં માણસ આગળ વધી શકતો નથી. અને એના દોષના નિવારણ માટે રાહુનું યંત્ર પૂજન કરી અને નૈઋત્ય ખૂણામાં લગાવી શકાય. વિશેષ જાણકારી માટે મિત્રો તમે સંપર્ક કરી શકો છો મને. મારો સંપર્ક નંબર છે 7046611144. જય શ્રી કૃષ્ણ.